હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, સાતમ નજીક આવી ગઈ છે, તો આજે આપણે એના માટે બનાવવાના છીએ સાતમની સ્પેશિયલ થાળી. તો મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો આ છે વજનમાં 250 ગ્રામ જેટલા કંટોલા. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. તો જુઓ, કંટોલાને મેં સરસ એવા ધોઈને સાફ કરી લીધા છે. તો તેનું કટિંગ કરી લઈશું. મિત્રો, હું કંટોલાને રાઉન્ડ શેપમાં કટ કરી રહી છું. તમે સ્લાઇસ પણ કરી શકો છો. તો આ રીતે આપણે બધા કટ કરી લઈશું. તો આપણા કંટોલા સરસ એવા કટ થઈ ગયા છે. આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે. હવે આપણે શાકમાં નાખવાનો મસાલો બનાવી લઈશું. તો આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં આપણે 2 ચમચી જેટલી સેવ લઈ લઈશું. તમે ફરસાણમાં કંઈ પણ લઈ શકો છો, ગાંઠિયા, ચવાણું. હું સેવ અને થોડું ચવાણું લઈ રહી છું. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણો ચવાણું અને સેવ પીસાઈ ગયું છે. તો હવે આપણે એને અંદર મસાલા કરી લઈએ. હવે આપણે આમાં 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. અને આપણે આમાં લીંબુ નથી નાખવાનું, આમચૂર પાવડર એડ કરીશું. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું. જો તમારે રાખવાનું હોય આ શાક તો આપણે લસણ નથી નાખવાનું. હવે તેમાં ધાણા એડ કરી દઈશું. હવે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. અને જો તમને ગળપણ પસંદ હોય તો 1 નાની અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ બિલકુલ ઓપ્શનલ છે. આપણો મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે. આ મસાલો તમે કંટોલા ભરીને પણ બનાવી શકો છો. તો મેં ગેસ પર વાસણ ચડાવી દીધું છે. તેમાં આપણે મોટી 3 ચમચી જેટલું તેલ નાખીશું. આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં કાજુ એડ કરી દઈશું. કાજુને સાતળી દઈશું. આપણે તેલને બહુ ગરમ નથી કરવાનું. હવે આપણે કાજુને કાઢી લઈશું. હવે આપણે એ જ તેલમાં 1 નાની ચમચી જેટલા તલ એડ કરીશું. ત્યાર પછી 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું. હવે તેમાં કટ કરેલા કંટોલા એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં 1 નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવી અને સારી રીતે મિક્સ કરી લેવું. પછી તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેવું. મીઠું તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. હવે શાકને સારી રીતે મિક્સ કરીને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે મીડિયમ તાપે ચડવા દઈશું. હવે 7 મિનિટ થઈ ગઈ છે. તો આપણે શાકને આ રીતે ચેક કરી લઈશું. કંટોલા સરસ એવા ચડી ગયા છે. તો હવે તેમાં આપણે બનાવેલો મસાલો એડ કરી દઈશું. હવે મસાલો સારી રીતે મિક્સ કરી લેશું અને 1 મિનિટ મીડિયમ તાપે હલાવતા રહીશું. ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી આપણા મસાલા બળી ના જાય. હવે સારી રીતે મિક્સ કરીને
એકાદ મિનિટ રાખીશું. ત્યાર પછી તેમાં આપણે તળેલા કાજુ એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું કાજુ કંટોલાનું શાક. આપણું કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે થેપલાની તૈયારી કરી લઈશું. થેપલા બનાવવા માટે આપણે મેથીને આ રીતે વઘારીને લઈશું અને મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે આપણે 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. ત્યાર પછી 1 નાની ચમચી જેટલા તલ એડ કરીશું. હવે તેમાં 1 ચમચી જેટલા અજમા એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં 1 મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. હવે તેમાં 1 નાની ચમચી જેટલું હળદર નાખી દઈશું. આપણા મસાલા સરસ એવા થઈ ગયા છે. તો હવે તેમાં આપણે મેથીની ભાજી એડ કરી દઈશું. હવે આપણે મોટી 2 ચમચી જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. આ પેસ્ટમાં આપણે લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. ત્યાર પછી તેમાં 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. મીઠું આપણે મેથીના મસાલા પૂરતું જ નાખવાનું છે. આપણો મેથીનો મસાલો તૈયાર છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે લોટ બાંધી લઈશું. હવે મેં મોટા 1.5 બાઉલ જેટલો રોટલીનો ઝીણો લોટ લઈ લીધો છે. હવે તેમાં અડધા બાઉલ જેટલો ઘઉંનો જાડો લોટ એડ કરીશું. ત્યાર પછી એડ કરીશું ચણાનો લોટ 3 ચમચી જેટલો. ચણાનો લોટ એડ કરવાથી થેપલા ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે બનાવેલો મેથીનો મસાલો એડ કરી દઈશું. પછી તેમાં 1 થી 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું. હવે તેમાં 1 નાની ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી જેટલું મીઠું અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડર તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં 2 થી 3 ચમચી જેટલું મોળું દહીં એડ કરી દઈશું, જેનાથી આપણા થેપલા એકદમ પોચા બનશે. ત્યાર પછી તેમાં લીલા ધાણા એડ કરી દઈશું. હવે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. પછી સારી રીતે મિક્સ કરીને મીડિયમ એવો લોટ બાંધી લઈશું. તો હવે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો તેમાં થોડું તેલ લગાવીને પછી 10 મિનિટ રેસ્ટ આપીને આપણે થેપલા વણી લઈશું. પછી મીડિયમ સાઇઝનો એક લુઓ લઈ આ રીતે વણી લેવાનું છે. આપણે થેપલાને બહુ જાડું પણ નથી રાખવાનું અને બહુ પતલું પણ નથી કરવાનું. તો થેપલું વણાઈ ગયું છે. તેના ઉપર આપણે તેલ લગાવી લઈશું. આ થેપલા આપણે અલગ જ રીતે બનાવીશું. પછી તેના ઉપર થોડો કોરો લોટ લગાવી લઈશું. હવે તેને એક સાઈડથી વાળી લઈશું અને તેના ઉપર પણ તેલ અને લોટ લગાવી લઈશું. હવે તેને ટ્રાયેંગલ શેપમાં વાળીને પરોઠાની જેમ વણી લઈશું.
તો હવે થેપલું વણાઈને રેડી થઈ ગયું છે. આપણે તેને શેકી લઈશું. આપણે થેપલાને થોડું શેકાય એટલે બીજી સાઈડ ફેરવી લઈશું અને એના ઉપર તેલ ગ્રીસ કરી લઈશું. હવે તેની બીજી સાઈડ પણ આ જ રીતે તેલ લગાવી લઈશું. આપણે થેપલાને હળવા હાથે પ્રેસ કરતા જઈશું અને શેકતા જઈશું. તો થેપલું શેકાઈને રેડી થઈ ગયું છે. હવે આપણે મીઠા થેપલા બનાવીશું. એના માટે મેં 2 કપ જેટલો ઝીણો લોટ લઈ લીધો છે. આમાં આપણે 1 ચમચી જેટલા તલ એડ કરીશું. ત્યાર પછી 1 ચમચી વરિયાળી પાવડર એડ કરીશું અને મોણ માટે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. ત્યાર પછી હાથ સાફ કરીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ લોટને ગળના પાણીથી બાંધી લઈશું. આ ગળનું પાણીનું માપ આપણે જો 1 કપ લોટ હોય તો તેની સામે અડધો કપ ગોળ અને ચોથા ભાગનું પાણી એડ કરીને ગોળનું પાણી બનાવેલું છે. આ લોટમાં તમને જો એલચીનો ફ્લેવર ગમે તો તમે એલચી પાવડર પણ નાખી શકો છો. તો આપણો લોટ બંધાઈ ગયો છે. આ લોટને આપણે બહુ નરમ પણ નથી રાખવાનો અને બહુ કડક પણ નથી રાખવાનો. અને આ લોટ બાંધ્યા પછી આપણે તેને રેસ્ટ નથી આપવાનો, તરત જ વણી લેવાના છે. હવે આપણે એક આવો નાનો લુઓ લઈ લઈશું. તેને મીડિયમ એવો વણી લઈશું. અને આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એવું વણી લેવાનું છે. તો ચાલો શેકી લઈએ. હવે આપણે થેપલાને એક સાઈડથી ફેરવી લઈશું અને આટલું જ શેકવાનું છે, વધારે નથી શેકવાનું. હવે એને આપણે તેલ લગાવી લઈશું. જો તમારે ઘી લગાવવું હોય તો પણ લગાવી શકો છો. હવે આપણે બીજી સાઈડ પણ આ જ રીતે શેકીને તેલ લગાવી લઈશું. આપણે થેપલાને હળવા હાથે પ્રેસ કરતા જઈશું અને શેકતા જઈશું. હવે બનાવીશું બટાકાની ચિપ્સનું શાક. હવે મોટી 3 ચમચી જેટલું તેલ લઈને મેં ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તેમાં એડ કરીશું 1 નાની ચમચી જેટલી રાઈ, 1 નાની ચમચી જેટલું જીરું અને 1 નાની અડધી ચમચી જેટલી હિંગ. ત્યાર પછી એડ કરીશું 4 થી 5 મીઠા લીમડાના પાન અને 1 નંગ મરચાના કરેલા પીસ. ત્યાર પછી નાની અડધી ચમચી જેટલું આદું એડ કરીશું. ત્યાર પછી એડ કરીશું બટાકાની ચિપ્સ, જેને મેં ધોઈને પહેલેથી જ કટ કરીને તૈયાર રાખેલા હતા. બટાકા વજનમાં 250 ગ્રામ જેટલા છે. હવે તેમાં 1 નાની ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. ત્યાર પછી 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરી દેવું. મીઠું આપણે બટાકાની સાથે જ એડ કરવાથી બટાકા જલ્દી ચડી જાય છે. હવે આપણે બટાકાને સારી રીતે મિક્સ કરીને મીડિયમ તાપે ચડવા દેશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. આપણે બટાકાના શાકને થોડું બ્રાઉન થાય અને થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દેશું. તો હવે આપણા બટાકા થોડા ચડી જાય એટલે તેમાં મસાલા એડ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને આપણે આ શાકમાં લીંબુ નથી એડ કરવાનું એટલે 1 ચમચી આમચૂર પાવડર એડ કરી દઈશું અને થોડો ચાટ મસાલો પણ એડ કરી દઈશું, જેનાથી આપણું શાક એકદમ ચટપટું તૈયાર થશે. તો હવે આપણું શાક બનીને રેડી છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે બનાવી લઈશું રાયતું. તો હવે પહેલાં આપણે એક બાઉલ લઈશું. તેમાં 1 કપ જેટલું મોળું દહીં એડ કરી દઈશું. હવે તેમાં 2 ચમચી જેટલા ઝીણા કટ કરેલા ટામેટાં, 2 ચમચી કાકડી અને 2 ચમચી જેટલી ડુંગળી એડ કરી દઈશું. એમાં 1 નાની અડધી ચમચી જેટલું સંચળ પાવડર, 1 નાની અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. ત્યાર પછી 1 નાની અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું.
પછી તેમાં 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું દહીંનું રાયતું. મિત્રો, આ સાતમની સ્પેશિયલ થાળી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને કેવી લાગી.